ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું અમૂલ પ્રજાપતિ અને આજે અમે જઈ રહ્યા છીએ પ્રવાસ. આ છે આખું મારું ફેમિલી. આમાં મારી બેન, મારા જીજાજી, મારા ભાઈઓ, નાના નાના ભાણિયાઓ, મારી ભાણી બધા જ છે. અને બહુ લાંબા કન્ફ્યુઝનની બાદ આજે અમે નીકળીએ છીએ કચ્છ ભુજના પ્રવાસ માટે. 2-3ના કન્ફ્યુઝન એવા હતા કે અમે ઉદયપુર જઈએ, 2-3 ગયા હતા કે મહારાષ્ટ્ર જઈએ, અને લાસ્ટમાં પછી નક્કી થયું કે આપણે ગુજરાતમાં જ રહીએ અને કચ્છ ભુજ જઈએ. તો આ બધા તરફથી તમને દિવાળીની શુભકામનાઓ. તમે સ્વસ્થ રહો એવી આ બધા તરફથી, મારા તરફથી ભગવાનને પ્રાર્થના. ચલો તો આપણે આગળ નીકળીએ છીએ અમે. બાય બાય. ટોટલ 3 ગાડી લઈને નીકળીએ છીએ અમે. એક આ સ્વિફ્ટ છે, બીજી ત્યાં ઇકો પડી છે અને બીજી સ્વિફ્ટ. બેસવાનું મોટું કન્ફ્યુઝન ચાલી રહ્યું છે આગળ. કોણ કઈ ગાડીમાં બેસશે એ બધી મગજમારી ચાલી રહી છે આગળ. તમે માધુર બેસો. આ વાળામાં કઈ બેસવાનું છે? બરાબર. જો અમારી ગાડીની હાલત જોવા, સામાન જોવા. 2 મેમ્બર હરકી બેજે પાછળથી કર દો ગેટ બંધ. આ બીજી ગાડીના મેમ્બર અમારા. આ ગાડીમાં ટોટલ 4 જણા છે. ટોટલ 4 જણા ગાડીમાં અને બીજા મેમ્બર અમારી આ સ્વિફ્ટમાં. ચાલો તો નીકળીશું. ફાઇનલી અમે નીકળી ગયા છે. બધી બહુ મગજમારી કર્યા પછી કઈ બેહવું, કઈ આગળ બેહવું, કોણ કઈ જગ્યાએ બેસે, બધી મગજમારી કર્યા પછી અમે નીકળી ગયા છે આખરે. અને અહીંથી જઈશું અમે સીધા તારાપુર, વટામણ, ચોટીલા સીધા મોરબી હાઈવે પર. દર વખતની જેમ અમારું ફિક્સ પ્લેસ સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી તાલુકામાં ખેતલાપટ્ટી સ્ટોલ. ખેતલાપટ્ટી સ્ટોલ. અમારી એક ગાડી ઓલરેડી આવીને ઊભી થઈ ગઈ હતી આગળ 15-20 મિનિટથી. બીજી ગાડી આવી ગઈ છે અને ત્રીજી ગાડી ઓન ધ વે જ છે, જે આવે છે હવે. અમારા માણસો ઓલરેડી આગળ પહોંચી ગયા છે અહીંયા. બહુ વહેલા પહોંચી ગયા તમે? તો ત્રીજી પણ ગાડી અમારી આવી ગઈ છે. આ બાજુ આગળ આવો તો પેલી સાઈડ પાર્કિંગ છે. પેલી સાઈડ પાર્કિંગ જાવ તો આગળ સ્વિફ્ટની આગળ. નાની હા પણ મોટી નહીં. અલા હોય એક ખરી દક્ષિણ જાદુ 8-9 બે તો આપણાથી લઈ લેશું. કેટલા ચા વાળા છે? ટોકન લેવાની છે પેલા. મિક્સ કરેલ છે. Oh.
તમારી બહુ સારી સેવા છે જીજાજી તમારી યાર. જાતે લઈ લે મૂકી દો. ચા મંગાવો ચા બચા ભૂલ કોફી મંગાવો ચા થી ઊંઘ ના આવે હવે ચા તો જોઈએ જ. આ દુકાન લાઈન મળે પત્તી ચા આવે કોફી. જો અમારી ઇકો અમે શેમાં કન્વર્ટ કરી છે બતાવું તમને એક મિનિટ. પેલા ભાવનું ઊંઘે છે મારા. કર દે બંધ થતું. શું થયું પેલા કોણ શું થયું શું થયું પેલા રડીલા કોફી પીવી છે લા હવે મારે રડવાનું હોય હવે પીળા ઉભી રહે પીળા છે કોફી પીવે લો એને ચકાવવાની આખી રાત. ઘરે છે ને આને છે ને ચા પીવે છે અને બહાર પ્રવાસમાં એટલે કોફી હવે ઘેર ચા આખું રકાવી પી જાય છે આખી વાડકી પી જાય ઘેર તો. કન્ટિન્યુ 1 કલાક ડ્રાઇવિંગ બાદ અમે સ્ટોપ લીધો છે ચોટીલામાં લાલા રઘુવંશી પરોઠા હાઉસમાં. હવે થોડા ભૂખ લાગી છે બધાને અહીંયા હવે તો થોડી હવે ખાઈશું નાસ્તો કરીશું પછી આગળ મોરબી તરફ રવાના થઈશું. અને આજે અમારા આની બર્થડે છે. એ બર્થડે બતાવો મને બર્થડે બતાવો. હેપી બર્થડે. હેલો એવરીવન ગુડ મોર્નિંગ. તો ગઈકાલે રાત્રે અમે ઓલરેડી પહોંચી ગયા હતા 5, 5:30, 6 વાગ્યાની સમથિંગ અંજાર પહોંચી ગયા હતા. અંજારમાં છે જેસલ તોરલની સમાધિ અને ત્યાં રાત્રે રૂમ રાખીને અમે રોકાઈ ગયા હતા અને થાકી ઘણા ગયા હતા એટલા માટે અમે લોકોએ કોઈ શૂટ નહીં કરી કોઈ બ્લોગ નહીં શૂટ કર્યો અને સીધા રૂમ રાખીને રોકાઈ જ ગયા હતા. પાછળ મારા પૂરા ફેમિલી ફ્રેશ થઈને આવી ગયું છે અને અત્યારે હવે નીકળીશું જેસલ તોરલની સમાધિ જોવા માટે. અહીંયા અમે રાત્રે રોકાયા હતા અને હા લોક કરી ગાડી. આ સાઈડ જેસલ તોરલની સમાધિ છે. હાથમાં ખાય હોય વાગે નહીં છોકરો અંજાર જેના માટે ફેમસ છે ને આ વસ્તુઓ જો જેના માટે અંજાર ફેમસ છે. સવારનો કંઈ નાસ્તો કરવાનો નથી. નાસ્તો કરીએ છીએ મહાદેવ હોટલ પર મુન્દ્રા હાઈવે પર છે માંડવી હાઈવે પર. પંચર લાગે જો લાગે છે પંચર જેવું હવા છે ટ્યુબલેસ છે એટલે લાગતું નહીં મળે પણ હવે તો કાલે ટ્યુબલેસ તો બેસી જવું છે આખી રાતમાં પંચર હોય તો ખબર પડી જાય. એક ગાડી ગઈ કે આપણી ત્રીજી ગાડી કઈ ગઈ આપણી જા કરજો. યસ ત્રીજી ગાડી પણ આવી ગઈ છે મારી. કેટલી ચા કરવાની આપણી ચા વાળા કેટલા છે ચા વાળા? બે જણ શું કરે તું?
માંડવી દરિયા કિનારે આવી ગયા છે અમે. અમે લોકો પહોંચી ગયા છે માંડવી બીચ ઉપર, જે ભુજ નજીક આવેલું છે કચ્છમાં. એક જ મિનિટ તમને વ્યૂ બતાવું. આઈ લવ માંડવી. અહીંયા છે આખો દરિયા કિનારો, આ સાઈડ પાછળ. આ આખું પાર્કિંગ છે માંડવી બીચનું. તો આ વ્યૂ છે માંડવી બીચનો. જો જોઈ શકો છો દરિયા કિનારો. આજે ભાઈબીજનો પવિત્ર દિવસ અને આ દિવસે આજે રજાનો માહોલ અને આ દિવાળીના દિવસોમાં બધા એન્જોય કરવા માટે આજે પરિવાર સાથે અહીંયા પધાર્યા છે. આ તો 100 રૂપિયા કે 10-500 રૂપિયા લખેલા જ છે ને. આ અમારો મદારી જો કેમેરા લાગી ગયો. ઈનો બધે આશીર્વાદ લાઈટ બરાબર. આ રાતની ટિકિટ લેવાય છે અત્યારે. એક રાઉન્ડમાં 4 જણા. બમ્પર રાઈડ માટે અમે રેડી થઈ ગયા છે. આ પાછળ બમ્પર રાઈડ છે. આગળ ભુજમાં પહોંચી ગયા છે. ભુજમાં કોઈ હોટલ મળતી નહીં. અમારી પૂરી સેના હોટલ માટે કોઈ પ્રયત્ન કરી રહી છે, પણ હોટલ મળતી નહીં. તમારે કંઈ કોન્ટેક્ટ હોય તો મને કહો. ભુજમાં હોટલ કોઈ હોય તો બધી જગ્યાએ ફૂલ એવું રિસ્પોન્સ મળે છે. બરાબર છે. એકમાત્ર અમારા માણસ છે જેમને હોટલનું સેટિંગ કરી આપ્યું અમને. બધા બહુ પ્રયત્ન પછી. હા, આખા ભુજમાં 3 કલાક ફર્યા પછી એક હોલ મળ્યો છે. આ રીતનો એક હોલ છે. અમારા ટોટલ 12-13 મેમ્બર છે અને એક પણ હોટલ મળતી નથી. તો એના કરતાં આ તો સારું છે એવું સમજીને પછી અમે ઘર રોકાઈ જઈશું હવે આજે. કેમ કે ઓછામાં ઓછા 3 કલાકથી અમે આખા ભુજમાં ફરીએ છીએ. એક પણ હોટલ મળી નથી અમને હજુ સુધી, કે ખાલી છે કે રૂમ છે કે એવું કોઈ જાતનો રિસ્પોન્સ મળ્યો નથી અમને પોઝિટિવ. તો હવે આખી રાત તો હવે ક્યાં ફર્યા કરવાના.
3 કલાકની મહેનત બાદ અમને જો આ રીતનો એક હોલ મળી ગયો છે. અને હવે ગ્રાન્ડ સેલિબ્રેશન થશે. અમારા બર્થડે બોય કઈ ગયા? આપણે બર્થડે બોય કઈ ગયા? અમારા છોટુભાઈ આજે બધું લાઈટ ફિટિંગ કરી રહ્યા છે. છોટુભાઈનો ખૂબ ખૂબ આભાર, અમારા મોટા ભાઈનો, જેમને મારી ગાડીનું રિમોટ રિપેર કરી આપ્યું. કઈ ગયો? અમારા બર્થડે બોય છે. બર્થડે બોયનું સેલિબ્રેશન થાય છે. હેપી બર્થડે. ચાલો, મારા ભાનાની બર્થડે છે આજે, તો નાનું સેલિબ્રેશન કરીએ છીએ. તો અત્યારે ભુજમાં મસ્ત હોલ મળી ગયો છે રોકાવાનો તો, અને હવે જમવા જઈએ છીએ. આગળ એક હોટલ છે ત્યાં આગળ, અને એસી બેકરીથી કેક લઈએ છીએ અને ત્યારે નાનું સેલિબ્રેશન કરીશું. ત્યારે પટેલ ડાઇનિંગ હોલ, હવે આગળ કેક સેલિબ્રેશન કરીશું ને એ જમવાનું જમીશું. અત્યારે ભૂખ બહુ લાગી છે, વાગ્યા છે 9, અને હોટલ હોદવામાં બહુ મોડું થઈ ગયું છે. દોર કાઠિયાવાડી હોટલ છે આ.